So, my dear friends, we are moving on to our second lecture of lesson number 1, 12th science. આપણે અહીંયા અટક્યા હતા events which are taking place in sexual reproduction. એમાં પહેલા જે થતું હોય it is called pre-fertilization events, then fertilization, and after the fertilization whichever is occurring is known as post-fertilization event. We are now in pre-fertilization event. ફર્ટિલાઇઝેશન ની પહેલા જે બધી ઘટનાઓ થાય છે કયું કયું હતું આપણને ખબર છે. નંબર 1 ઇઝ ધ ગેમેટોજિનેસિસ એન્ડ નંબર 2 ઇઝ ધ ટ્રાન્સફર ઓફ ધ ગેમેટ. એટલે ગેમેટ બન્યા પછી એને આપણે ટ્રાન્સફર કરવાના છે. ઇફ વી થિંક અબાઉટ ધ મેલ ગેમેટ it has to reach to female gamete so as fertilization occurs. But before that gametogenesis must occur. એટલે પહેલું લખ્યું છે gametogenesis, સેકન્ડ લખ્યું છે gamete transfer. Gametogenesis ની definition: formation of the gamete is known as gametogenesis, formation of male and female gamete. ફિમેલ ગેમેટનું બીજું નામ એગ આપણે કહી શકીએ, આપણે ઓવમ પણ કહી શકીએ. મેલ ગેમેટને આપણે અત્યારે મેલ ગેમેટ તરીકે જ લઈએ છીએ. ઓકે, લેટ વી મૂવ અહેડ. ગેમેટોજિનેસિસ ની અંદર આઇસોગેમેટ્સ ઓર હોમોગેમેટ્સ. હોમો, iso, similar to each other. Morphologically it must be same, then this term is used. You can see here ક્લેડોફોરા આલ્ગા ના જે ગેમેટ છે બે હરખા હરખા લાગે છે ને, અલગ અલગ ટાઈપના હોય પણ મોર્ફોલોજીકલી એક્સટર્નલ એના ફીચર્સ છે બહાર બેયને ફ્લેજેલા છે. બોથ આર સિમિલર in its external appearance, then it is called homogametes or isogametes. આની અંદર એક્ઝામ્પલ યાદ રાખવાના હોય, બાકી ફિગર તો તમે ખાલી એક વખત જોઈ લો એટલે તમને ખબર પડી જ જાય કે બે હરખા જોવો એટલે આઇસોગેમેટ જ હોય. હો, now we are moving ahead. Heterogamete, so the name itself indicate hetero, dissimilar. એક મોટો હોય એક નાનો હોય. Here you can see Fucus alga matte antherozoid, it is male gamete, and ovum, it is female gamete. તો આ હાવ નાનો છે, માંડ દેખાય છે. Let me enlarge it. Can you see this antherozoids? આટલે એવો છે હાવ, આ છોટો. And if we are talking about human heterogametes too, ovum અને આ sperm, આ તો આપણે તો આખ્યાની કુંડળી કાઢીને બેઠા છીએ ovum ને sperm ની, હેડ ને મિડલ પીસ ને ટેલ ને એવું. ovum ની અંદર perivitelline space. In the previous lecture, if I remember, I spoke like membrane, but it is actually space, perivitelline space. It is given only in our textbook figure. तो एक ये मुझे यहाँ पर याद आ गया. Okay. Now, sexuality in organisms. Now, what is the meaning of self-fertilization? अपना ही ovum और अपना ही sperm होना चाहिए. આ ટાઈપની કન્ડિશન જ્યારે ક્રિએટ થાય કે ભાઈ પોતાનો જોમ અને પોતાનો સ્પર્મ, તો એનો મતલબ એમ થયો કે જે એક બોડી છે એની અંદર મેલ ને ફિમેલ બેયના રિપ્રોડક્ટિવ ઓર્ગન હોવા જોઈએ, તો જ થવાનું. તો આપણે સેક્સ્યુઅલિટીમાં એની અંદર ખાલી બે જ વસ્તુ આવશે. સેક્સ્યુઅલિટી એક હોય તો કે બધા યુનિસેક્સ્યુઅલ ને બીજા હોય બાયસેક્સ્યુઅલ. પણ એના માટે આ ધ પ્લાન્ટ ને ફંજાઈ ને અધર માટે જે બધી ટર્મ વપરાય એ બધી થોડીક કોમ્પ્લિકેટેડ હોય, પણ એટલું બધું ક્લિયર થઈ જશે. સી હિયર, હોમોથેલિક, હોમો તો સિમિલર થયું, સેમ થયું, અથવા મોનોએશિયસ ઓર બાયસેક્સ્યુઅલ કન્ડિશન. તમે પહેલા આને યાદ રાખો, બાયસેક્સ્યુઅલ કન્ડિશન. તો આપણને જે હેલું છે આપણે જે ભણીને બેઠા, ફોર એક્ઝામ્પલ અર્થવોર્મ. ઇન ધ અર્થવોર્મ વી ફાઇન્ડ ટેસ્ટિસ એઝ વેલ એઝ ઓવરી. અર્થવોર્મમાં આપણને બે વસ્તુ જોવા મળે છે. ધેટ વી કુડ સી ઇન ધ 11th. ટેસ્ટિસ છે ને ઓવરીસ છે, તો એક જ બોડીમાં ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનની સાથે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન બે હાજર છે, એટલે એને બાયસેક્સ્યુઅલ કન્ડિશન કીધી. એનું પાછું બીજું નામ, આ બધું જ તે એકનું એક જ છે, પણ માનો કે તમે પ્લાન્ટ હોય તો એને તમે મોનોએશિયસ કહી શકો.
તો આપણે જોયું હતું ને, મોનોઇસિયસ પ્લાન્ટ જોયા હતા, એક જ પ્લાન્ટ ઉપર મેલ ને ફિમેલ બે તે ફ્લાવર હોય છે, એટલે કે યુનિસેક્સ્યુઅલ ફ્લાવર છે, સ્ટેમિનેટ અને પિસ્ટિલેટ, પણ એ એક જ પ્લાન્ટ ઉપર છે. એવી રીતે તમે હજી લોવરમાં જાઓ તો એના માટે તમે થેલસ શબ્દ પ્રયોગ કરી શકો, હોમોથેલ. તો આ હોમોથેલિક, મોનોઇસિયસ ને બાયસેક્સ્યુઅલ કન્ડિશન બધું એક જ છે. એકમાં જ બંને સેક્સ સેલ પ્રોડ્યુસ થાય એવા બધા એનામાં મોર્ફોલોજીકલ ફીચર્સ છે, એકની ને એકની અંદર જ તે. ઓકે, નાઉ ઇફ વી સી કારા, આ પ્લાન્ટ બોડી આવી ગયું. જોજો ભાઈ, આની નીચે લખેલું છે ને ઈ નથી, આ જે બ્લુ કલર છે ને, આ બ્લુ કલર હેડિંગમાં જે બ્લુ કલર છે એનું જ આ બધું હાલતું હોય. આ જ્યારે બ્લુ કલર થશે ત્યારે આની નીચે જેટલું બોર્ડ વર્ક હશે એ બધું એનું હશે. So here we can see in the monoecious plant નું નામ છે કારા, ચારા, ઘાસ ચારા. ઈ નહીં હો ભાઈ, આ તો હું ખાલી એમ જ તો કહું છું. સી એક જ પ્લાન્ટની ઉપર આટલો જે પાર્ટ છે એ એને એનલાર્જ કરેલો છે. મજા આવે ભણવાનું, આજે હાવ ધીમે ધીમે ભણવાનું છે, કારણ કે આ બધું આપણે ભણીને બેઠા. આ એકને એનલાર્જ કર્યું. એક પ્લાન્ટ બોડી ઉપર એને ઉગોનિયમ અને એન્થેરિડિયમ બે જોવા મળે. ભાઈ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઉગોનિયમ એન્ડ એન્થેરિડિયમ? તો આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં બધું જોયું, જ્યારે ઓલું ક્લાસિફિકેશન હાલતું હોય કે ઉગોનિયમ છે એ ફિમેલ સેક્સ ઓર્ગન છે, તો આની અંદર કોનો બર્થ થવાનો? તો કે ફિમેલ સેક્સ સેલ એટલે કે ઓવમનો. આની અંદર કોનો બર્થ થવાનો? તો કે મેલ સેક્સ સેલ એટલે મેલ ગેમેટનો ફ્યુઝન પછી થશે. તો એક જ પ્લાન્ટ બોડીની અંદર બંને ઓર્ગન છે એટલે આને મોનોઇસિયસ કહેશું. ઓકે, આગળ જી હેટ્રો બેટ્રો આવતું હોય. યસ, બ્લુ કલર થઈ ગયું. હેટ્રોથેલિક, ડાયોએસિયસ, યુનિસેક્સ્યુઅલ કન્ડિશન. જે થેલસ છે બંને થેલસની ઉપર એક થેલસ માંથી એકલા મેલ ગેમેટેડ પ્રોડ્યુસ થતો હોય, બીજા થેલસમાંથી ફિમેલ ગેમેટેડ પ્રોડ્યુસ થતો હોય. આ આપણે જોઈ ગયા છે, યાદ કરો, બ્રાયોફાઇટ ને એ બધું, ટેરિડોફાઇટ ને એ બધું. તો આ હેટ્રોથેલિક કન્ડિશન થઈ. આર્કિગોનિયોફોર ઇઝ અ સ્ટોક લાઇક સ્ટ્રક્ચર જેની ઉપર આર્કિગોનિયમ હોય અને આની અંદર પછી બનવાનો છે ફિમેલ સેક્સ સેલ. તો આર્કિગોનિયોફોર ઈ પોતે ખાલી સ્ટોક જેવો ભાગ છે. And this is Antheridiophour. તો એની ઉપર એન્થેરિડિયમ અને એમાંથી પછી મેલ ગેમેટનો બર્થ થશે અને પછી ફર્ટિલાઇઝેશન થવા માટે આ જે મેલ ગેમેટ છે પાછો ટ્રાન્સફર થવો પડે, તો એના માટે પાછું મીડિયમ આવે, વોટર આવે. કોઈક વખત મેલ ગેમેટને લઈ જવા વાળું હાયર પ્લાન્ટની અંદર પોલેન ગ્રેઇન પણ હોય. યાદ રાખજો, આગળ હમણાં આવવાનું જ છે. Whereas if we see in case of the animal, that is in the cockroach, male cockroach, female cockroach, મેલ ફિમેલ બેયને આપણે આઇસોલેટ કરી ઓન ધ બેઝિસ ઓફ ઇટ્સ એક્સટર્નલ મોર્ફોલોજીકલ ફીચર. ધીસ ઇઝ કોલ્ડ સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ. તો આ બધા યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ. આપણે શેમાં આવશું? યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમમાં આવશું. ડાયોએસિયસ પ્લાન્ટ આપણે જોયા હતા, પપૈયા યાદ કરો, જેમાં એક પ્લાન્ટ ઉપર એકલા મેલ ફ્લાવર હોય, બીજા પ્લાન્ટ ઉપર એકલા ફિમેલ ફ્લાવર હોય, એને આપણે ડાયોએસિયસ પ્લાન્ટ કહેતા. એટલે આ યુનિસેક્સ્યુઆલિટીને અલગ અલગ યુનિસેક્સ્યુઆલિટી અલગ અલગ થેલસ ઉપર, અલગ અલગ પ્લાન્ટ ઉપર, અલગ અલગ એનિમલમાં, એના માટે આવી બધી ટર્મ વપરાય. હેટ્રોથેલિક, ડાયોએસિયસ, યુનિસેક્સ્યુઅલ કન્ડિશન માટે છે. આમાં તમારે ખાલી એકલી ટર્મિનોલોજી ને એના મિનિંગની સાથે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. તો આનો ફોટો ફટાફટ સ્ક્રીનશોટ નીચે બધું લખ્યું જ છે ભાઈ, ફ્યુકસ બીકસ, સ્ક્રીનશોટ. પછી આ જ બોર્ડ વર્ક તમારે યાદ રાખવાનું છે. અને હમણાં હું તમને અંડરલાઈન કરાવી દઉં છું, જે બે મસ્ત છે તમારી ટેક્સ્ટબુકમાં લાઈન આપેલી, એક વાઇટલ લિંકની છે ને એક બીજી છે, એ હું હમણાં તમને અંડરલાઈન કરાવી દઉં છું. સો કીપ રેડી યોર બુક વિથ યુ. પહેલા આ બધું ભણી લ્યો. તો હવે હું તમને, આપણે આમાં પાછા જઈએ. સેલ્ફ ફર્ટિલાઇઝેશન. યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ હોય એટલે કે ડાયોએસિયસ કન્ડિશન વાળા હોય, એટલે કે મેલ ફિમેલ અલગ હોય, એમાં સેલ્ફ ફર્ટિલાઇઝેશન થાય? ન થાય. થશે? ન થાય.
તો સેલ્ફ ફર્ટિલાઇઝેશન occurs only in the condition which one? મોનોએશિયસ, એમાં જ સેલ્ફ ફર્ટિલાઇઝેશન થવાનું. ફોર એક્ઝામ્પલ હર્મેફ્રોડાઇટ્સ આપણે એનિમલમાં કહીએ, અળસિયું, અર્થવોર્મ, એની અંદર થશે ને, થઈ શકે એવી ટાઈપની કન્ડિશન હોય તોય તે પછી તો કે એની અંદર પાછું ક્રોસ ફર્ટિલાઇઝેશન પણ થાય. આપણે એની અંદર ક્રોસ ફર્ટિલાઇઝેશન કર્યું હતું. કોની વાત કરી રહ્યો છું? અર્થવોર્મમાં. વાય ધીસ સો ઇઝ હેપનિંગ? even though earthworm is bisexual organism, but earthworm show cross fertilization. માથાને દુખાવાળી રમત શરૂ થઈ જો હવે. All unisexual organisms show cross fertilization, but all bisexual organisms do not show cross fertilization or self fertilization. They show either self fertilization or cross fertilization. કેવું છે? બાયસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ હોય એની અંદર હંમેશા ક્રોસ જ થાય એવી જરૂર નથી, હંમેશા સેલ્ફ જ થાય એવી તો જરૂર નથી. કોકનામાં સેલ્ફ થતું હોય અને કોકનામાં ક્રોસ થતું હોય. અર્થવોર્મમાં કેવું થતું હતું? ક્રોસ. તો કોક એવો હોય કે જે પોતે બાયસેક્સ્યુઅલ હોય ને એની અંદર સેલ્ફ થતું હોય. Now what is the reason behind this? અળસિયું હતું, અર્થવોર્મ હતું, એની અંદર ક્રોસ ફર્ટિલાઇઝેશન. Two earthworm needs to copulate. Why? ક્રોસ ફર્ટિલાઇઝેશન ને એને પોસિબલ બનાવવું હતું એટલા માટે ને. પણ એવું એનામાં શું હતું? સ્ટ્રક્ચરલ મોડિફિકેશન, કે જેને કારણે એને પોતાને ક્રોસ ફર્ટિલાઇઝેશન જ કરવું પડ્યું. એનામાં સેલ્ફ થઈ શકતું નહોતું. even though its body is having both ovary and testis. આપણે જોયું ને, આમાં છે. તોય આનો ને આનો સ્પર્મ ટેસ્ટિસમાંથી પ્રોડ્યુસ થઈને આની ઓવરીમાંથી પ્રોડ્યુસ થયેલા ઓવમમાં શું કરવા ન વયો ગયો? આનામાં સેલ્ફ શા માટે ન થયું? જો સેલ્ફ થાય તો બાયસેક્સ્યુઅલમાં જ થાય, પણ જે બાયસેક્સ્યુઅલ એનામાં સેલ્ફ જ થાય એવું જરૂરી નથી. આવડી તો થાય એવું છે. મેં તમને કીધું હતું કે આજના લેક્ચરમાં ડિસ્કશન જ આવું બધું બહુ છે. તો હાવ સિમ્પલ છે કે અર્થવોર્મની અંદર આ ટેસ્ટિસમાંથી પ્રોડ્યુસ થયેલા સ્પર્મ છે એને આ ઓવરીમાંથી પ્રોડ્યુસ થયેલા ઓવમ સુધી પહોંચવા માટે જે બધા ટ્યુબ્યુલર પેસેજ હોવા જોઈએ કે પછી પાથ હોવા જોઈએ, એ પાથ છે જ નહીં. એ પાથ જ નથી. સ્પર્મ બધા હેમાં સીધા ડિપોઝિટ થતા હતા સ્પર્મેથિકામાં અને પછી એક્સચેન્જ થતા હતા ને એટ ધ ટાઈમ ઓફ ધ મેટિંગ. એટલે અંદર બે ઓર્ગન પડ્યા છે, પણ બે ઓર્ગનનું જે આઉટપુટ છે, એટલે કે ઓવરી ને ટેસ્ટિસનું આઉટપુટ રિસ્પેક્ટિવલી ઓવમ અને સ્પર્મ છે, એને ભેગા થવા માટે જે બધા પાથ હોવે એ નહીં હોવે ઇનસાઇડ. એ જે બધા પાથ હોવા જોઈએ એ બધા અંદર નથી, વો નહીં હે. એટલે કે ગેમેટ ટ્રાન્સફર માટેની સ્ટ્રક્ચર નથી, એને માટે એને મેટિંગ કરવું પડે. સો મેટિંગ ઇઝ ધ એડેપ્ટેશન ફોર મેકિંગ સક્સેસફુલ ધ ટ્રાન્સફર ઓફ ધ ગેમેટ. For that, in the higher animals or in the higher plants, some of the structural adaptations are given. Human હશે તો એને પાછું પેનિસ આપ્યું છે, પછી એવી રીતના હાયર પ્લાન્ટ હશે તો એને પોલેન ગ્રેન ને પછી ઓલી પોલેન ટ્યુબ આપી દીધી, એની અંદરથી ગેમેટ બધા ટ્રાન્સફર થાય. ડિસ્કશન મસ્ત છે. આગળના બે લેસન વ્યવસ્થિત સમજાઈ ગયો હોય તો આ બધું ફટાફટ આવડી જાય એવું છે. ઓકે, યુ આર ગેટિંગ મી? ગુડ. યુનિસેક્સ્યુઅલ ફ્લાવર્સ જેની પાસે સ્ટેમેન છે, સ્ટેમિનેટ ફ્લાવર્સ, તો શું નથી? તો કે પિસ્ટિલ નથી. જેની પાસે પિસ્ટિલ છે તો એ ફિમેલ, ઇટ ઇઝ કોલ્ડ પિસ્ટિલેટ ફ્લાવર. મોનોએશિયસ પ્લાન્ટ્સ, ડાયોએશિયસ પ્લાન્ટ્સ. ડાયોએશિયસનું એક્ઝામ્પલ પપૈયાની સાથે ડેટ પામ. તો પાછું ડેટ પામ આગળ કાંક આવ્યું હોય યાદ કરો. ઈ ને આ પાછું બે તે ભેગું કરીને પણ ક્વેશ્ચન પૂછી શકાય. હવે ડાયોએશિયસ પ્લાન્ટ જો અહીંયા અમે પાછો ક્વેશ્ચન માર્ક કર્યો છે. વોટ ઇઝ ધ મિનિંગ? પપૈયામાં શું હોય? તો કે મેલ એન્ડ ફિમેલ ફ્લાવર્સ આર લોકેટેડ ઓન ધ સેપરેટેડ પ્લાન્ટ્સ. તો એને ડાયોએશિયસ. ઓન ઓનલી વન પ્લાન્ટ તો એને મોનોએશિયસ પ્લાન્ટ. એનું એક્ઝામ્પલ છે કોકોરબીટ્સ એન્ડ કોકોનટ્સ. ઓકે, એક્ઝામ્પલ યાદ રાખવાના આવશે. સી કોકોનટ, કોકોનો સી, કોકોરબીટનો સી, અને આ પીડી, સી એન્ડ પીડી. યુનિસેક્સ્યુઅલ એનિમલ, બાયસેક્સ્યુઅલ એટલે હર્મેફ્રોડાઇટ્સ. અહીંયા બ્રેકેટમાં શું લખવાનું છે? હર્મેફ્રોડાઇટ્સ એનિમલ્સ.
મેક એ લિસ્ટ, એમાંથી એક તો આપણે થઈ ગયું કયું, અર્થવોર્મ. હવે ભાઈ આ લિસ્ટ તમે ક્યાંથી બનાવશો ને તમે યુનિસેક્સ્યુઅલ એનિમલનું લિસ્ટ તમે ક્યાંથી બનાવશો? હાલો તો જલ્દી ફટાફટ વિચારો. ફ્રોમ વેર યુ આર ગોઈંગ ટુ મેક અ લિસ્ટ ઓફ યુનિસેક્સ્યુઅલ એન્ડ બાયસેક્સ્યુઅલ ધેટ ઇઝ હર્મેફ્રોડાઇટ એનિમલ્સ? તો કે ભાઈ એનિમલના પાર્ટ કયા આવ્યા? હ્યુમન? તો કે ના હ્યુમનમાં તો એકલું હ્યુમન આવતો હતો ને, એ તો આપણને ખબર જ છે. યુ મસ્ટ રિફર લેસન નંબર 4 એનિમલ કિંગડમ. આમાં તમને મળી જશે ને બધા જ તે કોણ છે યુનિસેક્સ્યુઅલ ને કોણ છે બાયસેક્સ્યુઅલ, એનું અહીંયા તમારે લિસ્ટ બનાવી નાખવાનું. એ સિવાય આગળ ઉપર આપણે જેમ જેમ ભણતા જઈએ એમ બધું મેલ ફિમેલ અલગ અલગ આવતું જાય, એમાં તમારે આગળ થતા જવાનું. સેલ ડિવિઝન ડ્યુરિંગ ગેમેટ ફોર્મેશન. સારું, આપણે ગેમેટોજીનેસિસ આખું ભણી ગયા. તો બોડી ઓફ ઓર્ગેનાઇઝેશન મે બી હેપ્લોઇડ ઓર ડિપ્લોઇડ. હેપ્લોઇડ બધા લોઅર કેટેગરી ને જનરલી ડિપ્લોઇડ મતલબ એવું બોડી કે જેનો તમે સેલ બહાર કાઢો તો એમાં ટોટલ નંબર ઓફ ધી ક્રોમોઝોમ્સના 2 સેટ નીકળે. એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ 2n તરીકે. આને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ હેપ્લોઇડ n તરીકે. તો હેપ્લોઇડ બોડી કોનું છે? મોનેરા, ફંજાઈ, આલ્ગી, બ્રાયોફાઇટ્સ. જનરલી આ બધાના આવા હોય. તો સારું, હવે એનું બોડી જ આજે n વાળું છે, તો એમાંથી જ્યારે ગેમેટ્સ બનશે, વી આર અવેર અબાઉટ વન ફેક્ટ ધેટ ગેમેટ્સ આર ઓલવેઝ હેપ્લોઇડ. ગેમેટ કોઈ દિવસ n/2 કે પછી 2n વાળા નહીં હોવાના. ગેમેટ્સ આર ઓલવેઝ હેપ્લોઇડ. સો ઇફ યોર બોડી ઇઝ હેપ્લોઇડ એન્ડ યુ આર ટુ પ્રોડ્યુસ હેપ્લોઇડ ગેમેટ, then what kind of the cell division must occur? અહીંયા ક્વેશ્ચન માર્કમાં શું આવશે વિચારો તો? માઇટોસિસ આવશે કે મયોસિસ? કરેક્ટ, ઇટ ઇઝ માઇટોસિસ. મજા પડી એવું અહીંયા મેં અત્યારે બધું કરી નાખ્યું, જ્યાં ત્યાં ક્વેશ્ચન કરી નાખ્યા, એટલે તમારે આગળનું નોલેજ હશે તો એકદમ બધું ક્લિયર થઈ જશે, વ્યવસ્થિત હશે. તો નહીં હોય તો અહીંયા પાછું ક્લિયર થતું જશે. Whereas if we think about higher categorized plants and some of the animals, plants like pteridophytes, gymnosperm, angiosperm, આ બધાની આપણે શોર્ટ નોટો ભણી ગયા છે. પ્લાન્ટનું જ્યારે આપણે ક્લાસિફિકેશન જોયું ત્યારે, એન્ડ મોસ્ટ એનિમલ્સ લાઈક હ્યુમન, તો એની અંદર ગેમેટ મધર સેલ વિચ આર કોલ્ડ એઝ મયોસાઇટ્સ. ગેમેટ મધર સેલ એટલે મયોસાઇટ્સ. એ પાછું એક નવું આવ્યું હોય, યાદ રાખજો. જેની અંદર મિયોસિસ થાય એવો સેલ, એ આ 2n વાળો સેલ. તો આપણે ઉજીનેસિસ જોયું, તો આપણે સ્પર્મેટોજીનેસિસ જોયું હતું, ત્યારની વાત કરી રહ્યા છે. તો એની અંદર મયોસિસ થાય એટલે ગેમેટ બને. તો અહીંયા ક્વેશ્ચન માર્કમાં મયોસિસ આવશે, અહીંયા ક્વેશ્ચન માર્કમાં માઇટોસિસ આવશે. આ બધા હાયર પ્લાન્ટ ને હાયર જે બધા એનિમલ્સ હોય એ. પણ જો ભાઈ, જો આ એન્જિયોસ્પર્મની અંદર આપણે વિચારીએ છીએ તો ઈ આ ગેમેટ ફોર્મેશનમાં આખું હવે એન્જિયોસ્પર્મમાં તમે જુઓ તો અહીંયા જે 2n છે એ કોણ છે ખબર છે? માઇક્રોસ્પોર મધર સેલ કે મેગાસ્પોર મધર સેલ, એમાં મયોસિસ n વાળા, મેગાસ્પોર કે પછી માઇક્રોસ્પોર, અને એમાંથી પછી સેલ ડિવિઝન માઇટોટિકલી થઈને પછી ગેમેટ બનતા હતા. એ આખી પ્રોસેસ તમારે અહીંયા યાદ કરવાની છે. આખી પ્રોસેસ તમારે યાદ કરવાની છે. એટલે તમને એમ કે ટેરિડોફાઇટ્સ કે જિમ્નોસ્પર્મ કે એન્જિયોસ્પર્મમાં મયોસિસનું આઉટપુટ શું, અને જો એમાં માઇક્રોસ્પોર કે પછી મેગાસ્પોર આપ્યું હોય તો આપણે આન્સર એ આપવાનો. પણ એ નો આપ્યું હોય ને મેલ કે ફિમેલ ગેમેટ હોય તો એ આપવાનો, નહીંતર નહીં. પછી તમને એમ કે એન્જિયોસ્પર્મની અંદર મેલ ગેમેટ માટે, મેલ ગેમેટના સિન્થેસિસ માટે, મેલ ગેમેટ બનવા માટે સ્પોરમાં એટલે કે માઇક્રોસ્પોરમાં કઈ ટાઈપનું સેલ ડિવિઝન થવું પડે? ધેન યુ આર ટુ ગીવ માઇટોસિસ. માઇટોસિસ સ્પોરમાં માઇટોસિસ જ થયું હતું ને, કારણ કે સ્પોર બધા હેપ્લોઇડ હતા. ઓકે, તો આમાં એક થોડુંક આની પાછળ છુપાયેલી બાબત એ છે, ખાસ ધ્યાન રાખજો. પણ જો હ્યુમનનું કે પછી મોસ્ટ હાયર કેટેગરીના એનિમલનું પૂછે તો આપણને આવડે જ છે. આમાં સીધું 2n વાળામાંથી તમે મયોસિસ કરો અને જે પ્રોડક્ટ બને હેપ્લોઇડ, એ બધા ગેમેટ જ હોય. જો એ ફિમેલમાં થતી હોય તો એ બધા ઓવા હોય, ને જો એ મેલમાં થતી હોય તો એ બધા સ્પર્મ હોય. તો બેયનું આપણે જોતા જવાનું છે. નાવ ગેમેટ ટ્રાન્સફર, એટલે આપણે આ અત્યારે કયા પોઈન્ટમાં છે એ બરાબર સમજી લ્યો. વી આર ઇન ગેમેટ ટ્રાન્સફર નાવ. આટલું હજી આપણે કર્યું ગેમેટોજીનેસિસ. હવે આપણે ગેમેટ ટ્રાન્સફરમાં આવ્યા, એટલે આપણે મેલ ગેમેટને ટ્રાન્સફર કરવાના. પણ અમુકમાં એક્સેપ્શનલ કેસમાં બે તે મોટાઇલ હોય. જોજો હમણાં આવશે. મોટિલિટી ઓફ ગેમેટ્સ જનરલી કેવું હોય? મેલ મોટાઇલ હોય, ફિમેલ નોન મોટાઇલ હોય, સ્ટેશનરી. પણ એક્સેપ્શન હોય ભાઈ, ફંજાઈ ને અમુક આલ્ગીમાં બોથ આર મોટાઇલ. બે મોટાઇલ, બે દોડે અને પછી સિંગેમી થઈ જાય. સિંગેમી એટલે
fusion of this both gamete. It is called syngamy. કાંક વસ્તુ જોડાય, આપણે આવ્યું હતું ને સિનકાર્પસ, કેટલા બધા કાર્પેલ જોડાઈ ગયા, સિનકાર્પસ. તો સિંગેમી, ગેમેટ, સિંગ, SYN, એટલે આ બધી છે ને ઓલી ગ્રીક ને લેટિન ને એ બધી ભાષાઓ છે. એનો મતલબ થાય કે જોડાવો, બીજું કાંઈ નથી, ફ્યુઝન. હવે આ બેયને મેળવવા માટે થઈને મીડિયમ હોવું જોઈએ. તો ભાઈ લોવરમાં વોટર છે, વી આર અવેર, પણ આમાં તે એક પાછું ડિસ્કશન આપણે અગાઉ તો એક વખત થઈ ગયું. બાકી પોલેન, ગ્રેઇન, કેરી, મેલ ગેમેટ, ધેટ વી આર અવેર. Algae, bryophytes and pteridophytes. Male gametes are motile, large number, in a huge number. They are motile and water is acting as a medium. With the help of the water, these male gametes are carried to the ovum. And why it is produced in too much quantity? કારણ કે એને કોઈ પણ મીડિયમમાં થઈને પછી ઓમ આગળ જવાનું છે. હવે વોટર તો એક નેચરલ ફેક્ટર છે ને, જે વોટર જાય છે એ એને ફિમેલ ગેમેટ આગળ જ લઈ જશે એવું કાંઈ જરૂરી નથી. તો શું થયું? તો કે પોસિબિલિટીઝ ઓફ ઇટ્સ વેસ્ટેજ ઇઝ મોર. આપણે જોયું હતું ને પોલેન ગ્રેનમાં, એની જેવું થયું. આ ફિમેલ ગેમેટ બિચારો નોન મોટાઇલ છે, સ્ટેશનરી છે. એટલે એ તો રાહ જોઈને બેઠો છે કે ભાઈ વરઘોડો ક્યારે આવે ને એકાદો અંદર આવે તો કાંક ફ્યુઝન થાય, તો કાંક પછી ઓફસ્પ્રિંગ આગળ હાલે, ત્યાંથી એનું ગાડું આગળ હાલે. પણ આ વરઘોડો છે ને, એ વરઘોડો પોતે નથી આવતો એને જ્યાં જવું છે, એને બિચારો કોકની ઉપર ડિપેન્ડન્ટ છે, વોટર ઉપર. ખૂબ ફાસ્ટ વોટર વ્યૂ તો એની હારવાર વી ગયા. તો આમ કરીને નીકળી જાય, એ આ માંડવા જોવે વી ગયો, માંડવા બાજુ જઈ ન શકે. કોકને આની અંદર સક્સેસ મળે એટલે વધારે એમાઉન્ટમાં એ પોતે પ્રોડ્યુસ થવા જોઈએ. ઓકે, નાવ આની જેમ આપણે પાછું પોલિન ગ્રેનમાં જોઈ લઈએ. સીડ બિયરિંગ પ્લાન્ટ છે, એની અંદર પોલિનેશન થવાનું, કારણ કે પોલિનેશન થશે તો એનું જર્મિનેશન થશે, તો પાછું ફર્ટિલાઇઝેશન થશે, તો પાછું ઓવ્યુલ છે એ સીડમાં ટ્રાન્સફોર્મ થશે. પોલેન કેરી વિચ કાઇન્ડ ઓફ ગેમેટ્સ, મેલ ઓર ફિમેલ? વેરી સિમ્પલ, હજી હમણાં જ મેં આન્સર આપી દીધો આનો, નહોતો આપવાનો તોય તે મેલ ગેમેટ. પોલિનેશન મેક્સ ધીસ પોસિબલ. હવે પાછું પોલિનેશન થવા માટે તો વોટ યુ નીડ? ઈધર વોટર, ઈધર વિન્ડ, ઈધર એની એનિમલ લાઇક ઇન્સેક્ટ. અને જે પોલિનેશન થયું એમાં મેલ ગેમેટ માટેનું જે મેડિયેટર એને જે લઈ જાય છે એ કોણ છે? તો કે પોલેન. અને જે પોલેનને લઈ જાય છે એ કોણ છે? તો કે એ બાયોટિક કે બાયોટિક ફેક્ટર. સારું, કેટલું બધું હવે ઇન્ટર કોમ્બિનેશન આવ્યું, મજા પડે એવું આવ્યું. હા, બાયસેક્સ્યુઅલ સેલ્ફ ફર્ટિલાઇઝિંગ પ્લાન્ટનું એક ઉદાહરણ આપ્યું, સ્પી યાદ રાખજો વટાણું. બાયસેક્સ્યુઅલ સેલ્ફ ફર્ટિલાઇઝિંગ, એના ને એના મેલ ગેમેટ, એના ને એના ઓવમનું ફર્ટિલાઇઝેશન કરશે પી પ્લાન્ટ. તો આના ફ્લાવર બાયસેક્સ્યુઅલ હોવાના, એક જ ફ્લાવરની અંદર સ્ટેમેને હોવાનું, એક જ ફ્લાવરની અંદર તો એક પિસ્ટિલે હોવાની. આ એવા જોઈએ ને પી. એટલે જ્યારે આપણે જીનેટિક્સ આવશે ત્યારે આનું આપણે ખાસ થોડુંક વધારે જોશું, કારણ કે આની ઉપર રિસર્ચ કર્યા હતા ફાધર ઓફ જેનેટિક્સ મિસ્ટર મેન્ડલ સાહેબે. એનું આવશે ત્યારે આમાં આવશે. અત્યારે તો ખાલી એકલું આપણે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. ક્રોસ પોલિનેટિંગ પ્લાન્ટ્સ, ફોર એક્ઝામ્પલ ડાયોસિયસ, પપૈયા. એક પ્લાન્ટ ઉપર એકલા મેલ ફ્લાવર, એક ઉપર ફિમેલ ફ્લાવર, મેલ ફ્લાવરની પોલિન ગ્રેન અહીં આવી ગયું. ધીસ ઇઝ કોલ્ડ ક્રોસ પોલિનેશન. પોલિનેશન આખું યાદ કરો, તમને યાદ આવશે. ઓટોગેમી, ગાઇટેનોગેમી, એન્ડ ધીસ ઇન્ડિકેટ્સ ઝેનોગેમી. ઓકે, એનિમલમાં સ્પેશિયલ સ્ટ્રક્ચર આના માટે ઇવોલ્વ થયા હોય. વાત કરી હતી આપણે ગેમેટ ટ્રાન્સફરની વાત હાલે. બાયસેક્સ્યુઅલ એનિમલમાં તો કે એને કોપ્યુલેશન કરવું પડશે. હવે કોપ્યુલેશન તો હ્યુમનને પણ કરવું પડશે, એના માટે એની પાસે પેનિસ છે. તો અલગ અલગ ટાઈપના આવી રીતે એક્સટર્નલ બધા ફીચર્સ, એની આગળ મોર્ફોલોજીકલ બધા સ્ટ્રક્ચર પડ્યા હોય, એનું ઇવોલ્યુશન થયું હોય, જે તે ટાઈમે ન થયું હોય, બધા એનિમલ વિખાઈ ગયા. હવે આપણામાં ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશનને પોસિબલ બનાવવા માટે આ વસ્તુ જરૂરી છે. પણ જે યુનિસેક્સ્યુઅલ એનિમલ છે એને માનો કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન, એટલે કે ફર્ટિલાઇઝેશન ધેટ અકર્સ આઉટસાઇડ ધ બોડી, તો એને પછી પેનિસની જરૂરિયાત નથી, કે પછી એની જેવા કોઈ પણ એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગનની જરૂરિયાત નથી. ફોર એક્ઝામ્પલ મેલ ને ફિમેલ ફ્રોગ. પણ એમાંય તે જ્યારે કોપ્યુલેશન થાય
ત્યારે ફિમેલ નીચે છે, મેલ ફ્રોગ ઉપર છે, અને સેમ ટાઈમે ફિમેલ પોતાના ઓવા લિબરેટ કરે, એ જ ટાઈમે મેલ પણ પોતાના સ્પર્મ લિબરેટ કરે. એન્ડ ધીસ પ્રોસેસ ઇઝ અકરિંગ, મેટિંગ ઇઝ અકરિંગ ઇન ધ વોટર. તો વોટરની અંદર આ કેટલા બધા ઓવા પડે અને કેટલા બધા સ્પર્મ પડે આપણે ભણી ગયા છીએ. તો ભાઈ અહીંયા ઓવા શા માટે વધારે, સ્પર્મ શા માટે વધારે? તો કે એને બોડીની બહાર આવવાનું છે, અને ત્યાં પછી ફર્ટિલાઇઝેશનની સંભાવનાઓ, એની પોસિબિલિટીઝ ઓછી થઈ જાય. એટલે ખૂબ વધારે હોય તો એની પોસિબિલિટીઝ વધે. એક 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 હોય તો એક આમ જાય ન થાય તો ઓલાની આખી રેસ ખતમ થઈ જાય. અને જેનામાં એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન થતું હોય, પછી ઓલા બધા ટેડપોલ બન્યા, તો એક સાથે માનો કે ફિમેલ ફ્રોગે 2000 to 2500 જેટલા એગ લે કર્યા હોય, એની ઉપર સ્પર્મનો થોકડો, અને ત્યાં વોટર છે મીડિયમ તરીકે, ને ફર્ટિલાઇઝેશન થયું, તો હારા આટલા બધા એના સિમ્પલ કાઇન્ડના એનિમલ બને એની અંદરથી ફર્ટિલાઇઝેશન પછી. ટેડપોલ આટલા બધા બની ગયા. હવે એ બધા જો એડલ્ટહુડમાં વ્યા જાય તો ઓહો, ફ્રોગનો મોટો જથ્થો થઈ જાય. સો ધે આર મોર વર્નરેબલ ટુ ધેર પ્રિડેટર્સ. એના બધા પ્રિડેટર્સ એને ખાઈ જવાના, એટલે બધા એડલ્ટહુડ સુધી કોઈ દિવસ ન પહોંચે. જ્યારે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન છે એની અંદર આ એક ગેરફાયદો છે. જ્યારે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન એન્ડ ઇન્ટરનલ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ, તો અંદર એમ્બ્રિયોન ફીટસ શ્યોર છે, બીકોઝ ઇટ ઇઝ ડેવલપિંગ ઇન ધ મધર બોડી. એટલે એને કોઈ બહારથી એટેક કરી શકવાનું નથી. એટલે ત્યાં 1 કે 2 કે 3 કે 4 હોય તો હાલે, અમુકમાં એક આપણી જેવામાં એક હોય. પણ આપણા ડોગ ને એ બધા જોઈએ તો એની અંદર 3 3 4 4 5 5 હોય, પણ એ બધાનો બર્થ થાય જ તે. એટલે આ મોટો એક ફાયદો છે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશનનો એક્સટર્નલ ફર્ટિલાઇઝેશનની ઓવર. આગળ, સિનગેમી ઇઝ ધ ફ્યુઝન ઓફ મેલ એન્ડ ફિમેલ ગેમેટ. આપણે જે હમણાં ડિસ્કશન કર્યું એ જ આવશે. ઇન સમ ઓફ ધી ઓર્ગેનિઝમ લાઇક રોટીફર્સ. રોટીફર્સ કોને યાદ છે? મેં તમને બહુ ટાઈમ પહેલા કીધું હોય. રોટીફર્સ આ કોઈ એનિમલનું નામ નથી. ઇટ ઇઝ અ માઇનોર ફાઇલમ. જેમ તમે ટીનોફોરા ભણ્યા છો એમ છે. એટલે રોટીફર્સની અંદર જેટલા બધા એનિમલ ઇન્ક્લુડ થાય, ધે આર રેસ્ટ્રિક્ટેડ એટ ધ સર્ટેન પ્લેસ ઇન ધ વર્લ્ડ. બધી જગ્યાએ ન હોય. અને આ કાંક અલગ ટાઈપના છે. એનો બર્થ થાય ત્યારે એના જેટલા સેલ હોય ધીમે ધીમે એની સાઇઝ વધે, એટલે મોટું થાય, પણ એના ટોટલ નંબર ઓફ ધી સેલ ન વધે. એટલે ટોટલ નંબર ઓફ ધ સેલ વધીને એનો ગ્રોથ નથી થતો, એની બદલે એનો જે સેલ છે એની સાઇઝ ઇન્ક્રીઝ થઈને એનો ગ્રોથ થાય છે. રોટીફર્સ, ઇટ ઇઝ અ માઇનોર ફાઇલા. હની બીઝ વી આર અવેર એન્ડ સમ લિઝર્ડ્સ. આમાં શું જોવા મળે તો કે ઓવમમાંથી વિધાઉટ ફર્ટિલાઇઝેશન ન્યૂ ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ થાય. ઇટ ઇઝ કોલ્ડ પાર્થિનોજીનેસિસ. તો આપણે આવી રીતને પ્લાન્ટમાં થયું હતું તો આપણે શું કીધું તો કે પાર્થિનોકાર્પિક ફ્રૂટ કીધું હતું ને. ફર્ટિલાઇઝેશન વગર ફ્રૂટ થતું હતું. જો એ ફ્રૂટ થાય તો આપણે એને આવી રીતને ઓળખવું પડે. હિયર ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ પાર્થિનોજીનેસિસ. તો ઓવમમાંથી જ સીધું ન્યૂ ઓર્ગેનિઝમ બની જાય. આ હનીબી નું એક્ઝામ્પલ તમને આપું છું. હનીબીનું એક્ઝામ્પલ. એમાં જો ફર્ટિલાઇઝેશન થાય તો ઝાયગોટ 2n વાળો બનશે, અને પછી એનું એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ થાય, એમાંથી જે સેક્સ બને ને એ ઓલવેઝ ક્વીન જ હોય, એ ફિમેલ જ હોય. પણ જો એગ એન વાળો હોય હેપ્લોઇડ, અને એમાં ફર્ટિલાઇઝેશન ન થાય ને એમાંથી આગળ ઉપર ડેવલપમેન્ટ થાય, એમાંથી જે હનીબી બને ઇટ ઇઝ ઓલવેઝ મેલ. તો મેલનું આખું બોડી હેપ્લોઇડ, મેલનું આખું બોડી હેપ્લોઇડ, અને ફિમેલનું આખું બોડી તો કે ડિપ્લોઇડ 2n. તો આમાં એક્સેપ્શનલ કેસ આવ્યું કે તમને એમ પૂછે કે હનીબીની અંદર ગેમેટોજીનેસિસ માં ખાસ કરીને સ્પર્મેટોજીનેસિસ વખતે કઈ ટાઈપનું સેલ ડિવિઝન થતું હોય? આન્સર વુડ બી માઇટોસિસ. તો આજે જ તે 11th બુક ખોલવાની, માઇટોસિસનું સિગ્નિફિકન્સ તમારે કાઢવાનું. એમાં આ વસ્તુ લખ્યું હશે, પણ એમાં શું લખ્યું ખબર? સોશિયલ ઇન્સેક્ટ. અમુક સોશિયલ ઇન્સેક્ટમાં આવું જોવા મળે એવું લખ્યું હશે. દે વેર ટોકિંગ અબાઉટ હનીબીઝ.
ત્યાં જે સોશિયલ ઇન્સેક્ટ હતું ને એ કોણ હતું? હનીબીઝ. ધીસ ઇઝ ધ ટોપિક ઓફ જેનેટિક્સ. ધીસ ઇઝ ધ ટોપિક ઓફ સેક્સ ડિટર્મિનેશન ઇન honeybee. Generally, sex is determined by X chromosome and Y chromosome. XX હોય તો ફિમેલ હોય ને XY હોય તો મેલ હોય. આ થોડુંક સાંભળી લેજો, આપણે પાછું જીનેટિક્સમાં બધું આવવાનું જ છે ને. બટ એની અંદર તે એક્સેપ્શનલ બધી કન્ડિશન તો હોય. અમુક અમુક એનિમલ આપણે આવશે એની અંદર કે ટેમ્પરેચર ડિટર્મિનેશન ઓફ સેક્સ કરે. એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ 40 ડિગ્રીથી અપ હોય ટેમ્પરેચર, એનું એક આપ્યું હશે માપ કાંક 37 ડિગ્રી કે પછી 40, એનેથી અપ ટેમ્પરેચરમાં ગ્રોથ થાય તો મેલ થાય, એનેથી જો લોવરમાં થાય તો ફિમેલ થાય. કોકનામાં ઉલટું, એનેથી ઉપરનામાં ફિમેલ થાય ને નીચેનામાં મેલ થાય. સેક્સ ડિટર્મિનેશન બાય હેપ્લોઇડ એન્ડ ડિપ્લોઇડ કન્ડિશન, કે આખો જો ક્રોમોઝોમનો એક જ સેટ આવે તો એ મેલ જ થાય ને બે આવે તો એ ફિમેલ થાય. ધીસ ઇઝ ધ ક્લાસિકલ એક્ઝામ્પલ ઓફ ઇટ. આખે આખું બોડી છે એનું. તો હનીબીમાં 2n વાળું બોડી એટલે ફિમેલ અને n વાળું બોડી એટલે મેલ. હવે ઈ મેલને જ્યારે સ્પર્મ કરવા હશે પ્રોડ્યુસ ત્યારે તો કે એના બોડીમાં બધા સેલ હેપ્લોઇડ જ છે, તો ઇટ હેઝ ટુ અંડરગો માઇટોસિસ, કારણ કે ગેમેટ તો હેપ્લોઇડ જ હોય. આ મેં તમને 11ની અહીંયા કુંડળી મૂકી દીધી. હવે જે ભણવાનું છે એની તે મૂકી દીધી. આ આપણો જે અત્યારનો લેસન ચાલે છે એની અંદર આવ્યું, એટલે આ બધું ખૂબ ધ્યાન રાખવાનું. સો ધીસ કન્ડિશન ધેટ ઇઝ ફોર્મેશન ઓફ ન્યૂ ઓર્ગેનિઝમ ફ્રોમ ધ ઓમ ઇઝ નોન એઝ પાર્થિનોજિનેસિસ. તો તમારે આ ટર્મ યાદ રાખવી પડશે, પાર્થિનોજિનેસિસ. આપણે પાર્થિનોકાર્પિક ફ્રૂટ તો ભણી ગયા છીએ. પછી ફર્ટિલાઇઝેશન વગર સીડ બને એને આપણે શું કહેતા હતા? એપોમિક્સિસ. આગળ જઈએ. ફર્ટિલાઇઝેશન મે બી એક્સટર્નલ ઓર ઇન્ટરનલ. મેજોરિટી આલ્ગી, ફિશિસ એન્ડ એમ્ફિબિયન્સની અંદર એક્સટર્નલ થાય. એમ્ફિબિયાનું આપણે એક્ઝામ્પલ લઈ લીધું, ફ્રોગ. લાર્જ અમાઉન્ટ ઓફ એગ્સ એન્ડ સ્પર્મ્સ આર લેડ ઇન ટુ વોટર. ખૂબ વધારે બિચારા હજી ઓવમ અંદર મૂકે, વોટરમાં રિલીઝ કરે તો એ ઓવમ એ તે કોકનો ફૂડ બની જાય. ફર્ટિલાઇઝેશન થાય, જે બધું ઓલું હેચિંગ થઈને બધા બિચારા એના લાર્વા બહાર આવે, ટેડપોલ, એને ઓલા બધા પ્રિડેટર ખાઈ જાય તો બિચારા મોટા થાય એની સંભાવના જ ઓછી છે. સેક્સિસ આર સેપરેટ, એન્ડ નથી હો, આર. એમ્ફિબિયન્સમાં મેલ ને ફિમેલ ફ્રોગ. ઓફસ્પ્રિંગ્સ આર ટુ મચ, કેટલાય બધા ટેડપોલ થયા અને પછી પ્રિડેટર્સ બિચારા એને ખાઈ જાય, એટલે એના સર્વાઈવલ ચાન્સીસ બહુ ઓછા છે. એ પોતે એડલ્ટહુડ સુધી પહોંચી શકે એના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે કેટલાય બધા થયા તો ઓલા બધા પ્રિડેટર ખાવા આવ્યા, એટેક કર્યો, એમાંથી કેટલાય હતા એટલે કોક આમ ભાગે, કોક આમ ભાગે, કોક આમ ભાગે, અમુક અમુક બચી જાય. એ બધા પછી મોટા થાય, પણ બધા કોઈ દિવસ મોટા થઈ શકે નહીં. નહીતર આપણે હલવાઈ જઈએ. ફૂડ ચેઇન ને ફૂડ વેબની અંદર બધા ગોટાળા. ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન, ધ ફર્ટિલાઇઝેશન ધેટ ટેક્સ પ્લેસ ઇનસાઇડ ધ બોડી. આઉટસાઇડ ધ બોડી એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન, ઇનસાઇડ ધ બોડી ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન. આ બધું આપણે 11માં આવી ગયું છે. અમુક ફંજાઈ છે, હાયર એનિમલ્સ, રેપ્ટાઇલ્સ, બર્ડ્સ, મેમલ્સ. પ્લાન્ટ્સની અંદર બ્રાયોફાઇટ્સ, ટેરિડોફાઇટ, જીમ્નોસ્પર્મ, એન્જિયોસ્પર્મ, બધા એક્ઝામ્પલ યાદ રાખવાના. આટલામાં ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન થાય. Now zygote, અને આફ્ટર ધેટ એમ્બ્રિયોજિનેસિસ. હવે ફર્ટિલાઇઝેશન થઈ ગયું લેટર ઓન, એને હવે આપણે ઝાયગોટ કહેશું. તો હવે આ જે બધી પ્રોસેસ શરૂ થઈ એ બધી તો કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ, જે બધી આપણે ભણ્યા છે ને ડિટેલમાં, એને આ લોકોએ હાવ નાનકડી એવી કરી અને પ્લાન્ટમાં 8-10 લાઈન, એનિમલમાં 4-5 લાઈનમાં બધું ખતમ કરી નાખ્યું. ડેસિકેશન એન્ડ ડેમેજ. અમુક જે લોઅર કેટેગરીના બધા પ્લાન્ટ હોય એમાં ઝાયગોટ ને એ બધું બનતું હોય તો ડેસિકેશન એટલે ડ્રાયનેસ, શુષ્કતા. ડેમેજ, એને કોઈક ડેમેજ કરી ન જાય એટલા માટે એની આજુબાજુ એક લેયર બની જતું હોય. કારણ કે ઝાયગોટને પાછું મેન્ટેન તો કરો ને, માનો કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન જેવું થતું હોય તો પાછું ઝાયગોટને વ્યવસ્થિત મેન્ટેન ન કરો, નહીતર તો જે બધા એક્સટર્નલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એની ઇફેક્ટ થઈ જાય, અથવા તો બીજું કાંઈ પણ એવું એની ઉપર કાંઈક વસ્તુ પડી ગઈ તો એ પછી તૂટી જવાનું, તો આગળ ઉપર ત્યાંથી એનું પછી એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ ન થાય. એટલે આવા બધાની સામે ફાઇટિંગ કરવા માટે એની પાસે બધા અલગ અલગ ટાઈપના એડેપ્ટેશન હોય. પણ જેનામાં ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન થાય છે, ફોર એક્ઝામ્પલ હ્યુમનમાં,
તો એમાં ત્યાં આવી રીતના આજુબાજુ કાંઈ પણ ઓલું શેલ બનવું કે પછી હાર્ડન લેયર બનવું એની કોઈ જાતની નીડ નથી, કારણ કે બધું મધરના બોડી જવાનું, મધરના બોડીની અંદર થવાનું છે. એટલે એ તો ત્યાં સેફ જ પડ્યું છે. એમાં સીધે સીધું શું થતું હતું આપણે જોયું હતું, ફેલોપિયન ટ્યુબની અંદર ફર્ટિલાઇઝેશન થયું ને પછી સીધે સીધું એની અંદર ક્લીવેજ શરૂ થયું ને પછી ક્લીવેજ થયું એટલે બધા બ્લાસ્ટોમેર બન્યા, પછી બ્લાસ્ટોસિસ્ટ બન્યું, પછી ઇમ્પ્લાન્ટેશન થઈ ગયું. એને કોઈ જાતનો વાંધો જ નથી. આ બહાર જે છે એના માટે આવા બધા એડેપ્ટેશન, આવી બધી કન્ડિશન સામે લડવા માટે. ઝાયગોટ ઇઝ એ વાઇટલ લિંક. કોના માટેની વાઇટલ લિંક? તો કે આગળ ઉપર હવે પછી એમ્બ્રિયોજિનેસિસ થશે એને શ્યોર કરવા માટે આ વસ્તુ છે. એટલે ઝાયગોટની આ બાજુ કાંક છે, ઝાયગોટની પહેલી બાજુ કાંક છે. તો જેને કારણે ઝાયગોટ બન્યો સીધા ગેમેટ્સ છે, પછી ઝાયગોટ બન્યો અને પછી એમાં એમ્બ્રિયોજિનેસિસ થઈને એક નવું ઓફસ્પ્રિંગ આવવાનું છે. તો આ પેરેન્ટ છે, આ ઓફસ્પ્રિંગ છે, જનરેશન છે, એની વચ્ચેની આ લિંક થઈ, એ બેને લિંક કરે. જો તમે ઝાયગોટને કાઢી નાખો, ઓફસ્પ્રિંગ ન હોય, પેરેન્ટ્સ પોતાની લાઈફ સાયકલ કમ્પ્લીટ કરીને મરી જાય, ઝાયગોટ ન બને, નવા ઓફસ્પ્રિંગ ન બની. આવું જો થાય તો આ જે સ્પીસીસ હોય એ સ્પીસીસ મે બી ઓન ધ વર્જ ઓફ ઇટ્સ એક્સટિંક્શન, એ લુપ્ત થવાના આરે આવી જાય. એવરી સેક્સ્યુઅલી રિપ્રોડ્યુસિંગ ઓર્ગેનિઝમ ઇન્ક્લુડિંગ હ્યુમન બીઇંગ્સ begin life as a single cell, the zygote. જેનામાં રિપ્રોડક્શન સેક્સ્યુઅલી થતું હોય એટલે કે મેલ ફિમેલ ગેમેટ હોય, એના લાઈફની શરૂઆત કરનારો સેલ હંમેશા ઝાયગોટ જ હોય. ધેટ વી આર અવેર. એનામાં ફર્ટિલાઇઝેશન મસ્ટ અકર અને તો જ ઓવમમાં સ્પર્મ એન્ટર થાય ને પછી એને આપણે ઝાયગોટ કહેતા હતા. એની લાઈફની શરૂઆત ત્યાંથી જ થાય. હવે આની અંદર શું શરૂ થયું? તો કે એમાં સેલ ડિવિઝન શરૂ થયું માઇટોટિકલી. થિંક અબાઉટ ડબલ ફર્ટિલાઇઝેશન. ઓવમની સાથે મેલ ગેમેટ 2n, એની અંદર એ તે સેલ ડિવિઝન શરૂ થયું. એની અંદર પ્રો એમ્બ્રિયો બન્યો. પ્રો એમ્બ્રિયો યાદ કરો, બે એપિકલ સેલ, બે ઓલા બેઝલ સેલ, પછી બેઝલ સેલ બે હતા, એમાંથી જે ઉપરનો હતો એની અંદર સેલ ડિવિઝન થઈને સસ્પેન્સર બન્યું. ઉપરના જે એપિકલ હતા એની અંદર પાછું સેલ ડિવિઝન થઈને 8 સેલ સ્ટેજ, પછી 16 સેલ સ્ટેજ, પછી ગ્લોબ્યુલર એમ્બ્રિયો, પછી હાર્ટ શેપ એમ્બ્રિયો, અને પછી એની અંદરથી લેટર ઓન ઓલા બધા કોટાઇલેડોન ને આખું સીડ ઓવ્યુલ માંથી ટ્રાન્સફોર્મ થયું. આપણામાં શું થયું એ જોયું. બ્લાસ્ટોસિસ્ટ બન્યું, પછી ઇમ્પ્લાન્ટેશન થયું, પછી એમ્બ્રિયોનિક બધા લેયર બન્યા, પછી ઓલો ટ્રિપ્લોબ્લાસ્ટિક એમ્બ્રિયો બન્યો, પછી ડિફરન્સિએશનની પ્રોસેસથી બધી ટિશ્યુઝ, પછી ટિશ્યુઝથી ઓર્ગન, ઓર્ગનથી ઓર્ગન સિસ્ટમથી વન ઓર્ગેનિઝમ. સેલ ડિવિઝન, સેલ ડિફરન્સિએશન. ઓવિપેરસ, વિવિપેરસ બેયનો મતલબ. ઓવિપેરસ આર સચ ઓર્ગેનિઝમ ધોઝ હુ લે ધેર એગ્સ. જે ઈંડા મૂકે બહારની બાજુએ એને ઓવિપેરસ કહેવાય. તો ઓવિપેરસ પોતે ઈંડા મૂકે છે. હવે જોજો, એનામાં ફર્ટિલાઇઝેશન એક્સટર્નલી થઈ શકે અને ઇન્ટરનલી થઈ શકે. બે વસ્તુ થઈ શકે. તો એવું તમે કોઈ પણ એક એનિમલ વિચારો કે જે ઈંડા મૂક્યા પછી એના ઈંડામાંથી હેચિંગ થઈને એક સ્મોલ એનિમલ બહાર આવતું હોય, અને એક એવું તમે વિચારો કે એ એગ મૂકે ને સાથે સાથે પાછા સ્પમે આવે. તો આ તો મેં હજી હમણાં જ તમને એક્ઝામ્પલ કીધું કે ઓવિપેરસ ફ્રોગ છે, પણ એમાં ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ થયું. જ્યારે મરઘા વિચારો, બર્ડ વિચારો, એગ લે કરે પછી ફિમેલ જે એની ઉપર બેઠે છે ને એ એનું ટેમ્પરેચર મેન્ટેન કરે છે. તો આ ફિમેલ બર્ડ એગ લે કરે પછી ઓલો મેલ બર્ડ એની ઉપર બેઠીને એની અંદર સ્પર્મ ઇન્જેક્ટ ન કરીએ કે એની આજુબાજુ એક સેલ છે કેલ્કેરિયસ, સરસ મજાનું, એ એને અંદર ન આવવા દે, કોઈ પણ અંદર ન આવવા દે. જો સ્પર્મ અંદર ગરી શકે તો અંદર બધા બેક્ટેરિયન વાયરસ એ રીતે ગરી જાય ને તો અંદરનું ફિટસની અંદર ક્યારનું બધો કચ્ચર ઘાણ બોલી જાય, એને કેટલા બધા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગી જાય. એટલે એ છે એકચ્યુઅલી ફર્ટિલાઇઝડ એગ. તો ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન પણ દે આર એગ લેઇંગ. તો જે એગ લે કરશે એનું શું કહેશું? ઓવિપેરસ. વિવિપેરસ ધોઝ હુ ગીવ બર્થ ટુ ચાઇલ્ડ. તો આમાં નોર્મલ વસ્તુ છે કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન જ થતું હશે. એવું તો કાંઈ ન હોય કે બહાર ફર્ટિલાઇઝેશન થયું ને પછી એને કોકે ઉપાડીને અંદર જવા દીધું ફિમેલના બોડીમાં. એવું તો આપણે જે IVF ને એ બધું શીખી ગયા એમાં થાય. બાકી જે બધા આ નેચરલ એનિમલ્સ, જે બધા લિવિંગ કન્ડિશનમાં નેચરલ રીતને એના બધા હેબિટેટ હોય છે, એનું પોતાનું સર્વાઈવલ હોય છે, એની અંદર કાંઈ આ વસ્તુ શક્ય ન બને. એટલે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન થયા પછી, ઇન્ટરનલ ડેવલપમેન્ટ થયા પછી ચાઇલ્ડને જે બર્થ આપે દે આર વિવિપેરસ. ફર્ટિલાઇઝડ અનફર્ટિલાઇઝડ એગ્સ ઓર ગીવ બર્થ ટુ યંગ વન્સ.
આપણે જે ડિસ્કશન કર્યું એને આટલાકમાં આપી દીધું છે. કેલ્કેરિયસ સેલ વાત કરીને એની ઉપર મસ્ત રક્ષણ આપે એવું એક લેયર હોય તો અંદર કાંઈ જઈ ન શકે. ઓલું મરઘીનું ઈંડું તમે લઈ આવજો જે વ્હાઇટ કલરનું કઠણ હોય એની વાત કરે છે. એન્ડ ઇન કેસ ઓફ ધી પ્લાન્ટ ફર્ટિલાઇઝેશન થયું પછી ઓવ્યુલ gets transformed into seed, the wall of the ovary transformed into pericarp, the whole ovary into fruits. ફર્ટિલાઇઝેશન પછી જે એમ્બ્રિયોજિનેસિસ થયું એનું આઉટપુટ આ હતું, ફ્રૂટ, ઓવરી અને પેરિકાર્પ. તો ઓવરી, ધ હોલ ઓવરી ઇઝ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ ફ્રૂટ. ઓવરીની અંદર ઓવ્યુલ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ સીડ, ઓવરીન વોલ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ પેરિકાર્પ. તો સીડને કોણ કવર કરે છે એન્જિયોસ્પર્મમાં? ઇટ ઇઝ પેરિકાર્પ. It is not seed coat because seed coat is a part of seed. Okay. તમને એમ કે which of the following layer covers ovule? Covers ovule. પહેલો જ તમને આન્સર ઇન્ટેગ્યુમેન્ટ આપ્યો, તમે ઈ જ કરીને આવો. ઇન્ટેગ્યુમેન્ટ ઇઝ અ પાર્ટ ઓફ ઓવ્યુલ. એમાં બે પાર્ટ હતા, સેન્ટ્રલ લોકેટેડ ન્યુસેલસ અને ન્યુસેલસને કવર કરે એ ઇન્ટેગ્યુમેન્ટ. હવે તમને શું પૂછ્યું છે કે ઓવ્યુલને કવર કોણ કરે છે, એટલે શું તો કે ઇન્ટેગ્યુમેન્ટને કવર કોણ કરે છે? ધ આન્સર વુડ બી વોલ ઓફ ઓવરી. ઓવરીની વોલ એને કરે છે. આ આપણે જોઈ લીધું. અહીંયાથી આપણે આગળના પાઠમાં જોઈ લીધું હતું. આ બધી ઈ સ્લાઇડ છે, ડોર્મન્સ ઇન ડિહાઇડ્રેશન. તો અહીંયા આપણે આ લેસનનો એન્ડ થયો. હાવ બધી નાની બાબતો જે આપણે અગાઉના 2 લેસન અને 11નું બધું ભણ્યા હતા એ બધાને ભેગું કરીને એક લેસન છે. એક્ઝામ્પલ્સ દરેક ટર્મિનોલોજી આમાં આવી ઈ, અને હું તમને એક અંડરલાઇન કરાવી નાખું છું. તમે જે તમારી બુક છે ને એની અંદર 15th પેજ નંબર, અથવા તમે લખી લ્યો પેજ નંબર 15, સ્ટાન્ડર્ડ 12ની બુક, સ્ટાન્ડર્ડ 12ની બુક પેજ નંબર 15. એમાં ઝાયગોટમાં બીજો જે પેરેગ્રાફ છે, ફર્ધર હું લખાવું, તમારે જેની પાસે અત્યારે બુક હાથવગી નો એ બધા લખી લ્યો, કારણ કે ઘણાને બિચારાકને મટરી લાઈને પડ્યા છે જી ભાવનગરમાં લખી લ્યો. આ આખી લાઈન જ હું તમને લખાવી નાખું. 2 ફર્ધર ડેવલપમેન્ટ ઓફ ધ ઝાયગોટ. ફર્ધર ડેવલપમેન્ટ ઓફ ધ ઝાયગોટ ડિપેન્ડ્સ ઓન ધ પછી ફર્સ્ટ કરો, અને જેની પાસે બુક છે એ અંડરલાઇન કરો. ઓન ધ ટાઈપ ઓફ લાઈફ સાયકલ. લાઈફ સાયકલની ટાઈપ કેવી છે એની ઉપર આધાર રાખે. આપણે અલગ અલગ ટાઈપની બધી લાઈફ સાયકલ જોઈતી ખબર છે, હેપ્લોન્ટિક ને ડિપ્લોન્ટિક ને ડિપ્લોન્ટિક ને. એટલે નંબર 1 લખો ટાઈપ્સ ઓફ લાઈફ સાયકલ ધ ઓર્ગેનિઝમ હેઝ, એન્ડ સેકન્ડ લખો એન્વાયરનમેન્ટ ઇટ ઇઝ એક્સપોઝડ ટુ. એન્વાયરનમેન્ટ ઇટ ઇઝ એક્સપોઝડ ટુ. એની આજુબાજુનું વાતાવરણ કેવું છે, ક્યાં રહે છે એની ઉપર આધાર છે. આ 2 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. શેના માટેની છે? ડેવલપમેન્ટ ઓફ ધ ઝાયગોટ હવે આગળ ઉપર કઈ રીતને થાય છે, એટલે એ આ પોઈન્ટની વાત કરે છે, એમ્બ્રિયોજિનેસિસની વાત કરે. આ બધું હવે કઈ રીતને થાય છે. પછી સેકન્ડ એમાં છે ઝાયગોટમાં પેરા નંબર 3, ઝાયગોટ ઇઝ ધ વાઇટલ લિંક. ઝાયગોટ ઇઝ ધ વાઇટલ લિંક that ensures. એ શું એન્સ્યોર કરે છે એ હમણાં આપણે ડિસ્કશન કર્યું જ છે. આની અંદર લખેલું જ છે કે that ensures continuity of species between organism of one generation and the next. ફરી વખત જેને લખવાનું બાકી છે, ઝાયગોટ ઇઝ ધ વાઇટલ લિંક that ensures continuity of species. એની સ્પીસીસની કન્ટિન્યુટી એટલે કે એમના માતા પિતામાંથી એના ઓફસ્પ્રિંગમાંથી એના ઓફસ્પ્રિંગ. કન્ટિન્યુટી ઓફ સ્પીસીસ બિટવીન ઓર્ગેનિઝમ્સ ઓફ વન જનરેશન એન્ડ ધ નેક્સ્ટ જનરેશન. એટલે કે પેરેન્ટ્સમાંથી એના જે બધા ઓફસ્પ્રિંગ થાય છે. આ 2 વસ્તુ ખાસ યાદ રાખો. અને આ જે તમારી બુકમાં છેલ્લે ફિગર આપી છે ઓવ્યુલની ને સીડની ને, એ બધી ફિગર આપણે 11થમાં આવી ગયેલી છે. એને જસ્ટ ખાલી એક વખત તમારે જોઈ જવાની છે. હવે આ લેસન ન તો કે માર્ક જ તમારે ન જવા પડે. જો આમાંથી તે પૂછવું હોય તો ઘણું બધું આડું અળું કરીને પૂછી શકે એમ છે, કારણ કે આ કેટલા બધા લેસનનું ખરેખર કોમ્બિનેશન છે.
એટલે આને સતત વાંચો અને જ્યારે જ્યારે તમે ટર્મિનોલોજીનું મિનિંગ આની અંદર વાંચતા હો એની નીચે એના જેટલા એક્ઝામ્પલ પડ્યા હોય એ બધા સાથે સાથે યાદ રાખતા જાઓ. બોલપેન લઈ અને લખતા જ જાઓ રફ પેજમાં. આ લેસનને થોડોક વધારે વખત લખવાનો પણ તમારે રાખવો. અતિશય આની અંદર જે બધા ક્વેશ્ચન આપ્યો હોય કે હું જેના આન્સર અહીંયા સાથે સાથે દેતા ગયો તો એવું બધું તમારે લખવાની જરૂરિયાત નથી. એક્ઝામ્પલ લખો, મેઇન ટર્મ લખો અને જે એક એનો ફ્લો ચાર્ટ હોય એ લખો કે ભાઈ પહેલાં આ થયું, પછી આ થયું, પછી આ થયું, પછી આ થયું. આટલું જ લખો. ઓકે, બાય બાય. લેક્ચરને એન્ડ કરીએ છીએ. આવજો.